કેમ છો દોસ્તો, મજામાં છો? તો મિત્રો આજનો બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, તેના માટે તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લો અને લાસ્ટ સુધી જોડાઈ રહો। તો ફાઇનલી મિત્રો હવે લીંબાડો પાકી ગયો છે, જોઈ શકો છો મિત્રો, વાસણો પણ પાકી ગયા છે। તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ ફાર્મ ઉપર। તો ચાલો મિત્રો હવે આપણે જવાનું છે ઘોડી પાવા માટે। અમે ઘોડીને છોડી દીધી છે। તો જો મિત્રો ઘોડી જાય છે હવે પાણી પીવા માટે। ચાલો મિત્રો, ઘોડી અને પાડી અને વાછડી હવે આવી ગઈ છે પાણી પીવા માટે। તો જો મિત્રો ઘોડી, વાછડી અને પાડી પાણી પીવા માંડી છે। ફાઇનલી મિત્રો ઘોડીએ પાણી પી લીધું છે ને તે પાછી જાય છે ઘર તરફ, અને પાડી હજી પાણી પીવે છે અને વછેરો પણ પાણી પીવે છે। આપણે પાડી અને વછેરાને પણ વાડા ઉપર બાંધી દીધા છે। તો જો મિત્રો પાડીને બાંધી દીધી, વછેરાને પણ બાંધી દીધી, ઘોડીને પણ બાંધી દીધી અને વાછડો પણ બાંધી દીધો। મિત્રો હવે આપણે આવી ગયા છીએ અગાશીએ। તો ચાલો મિત્રો હવે આપણે કબૂતરને બહાર કાઢીશું। ચાલો મિત્રો હવે આપણે જઈએ કબૂતર પાસે। ચાલો મિત્રો આપણે કબૂતરને બહાર કાઢીશું। તો મિત્રો કબૂતર બહાર નીકળતા વખત સીધા ઉડે છે। જો મિત્રો પવન પણ આજે બહુ જ છે। જો મિત્રો કબૂતર પવનના ફગવાઈ જાય છે। જો મિત્રો 5-6 કબૂતર તો ઉડવા પણ માંડ્યા। તો ચાલો મિત્રો આપણે કબૂતરને ચણ પણ મેલી દઈએ। જો મિત્રો કબૂતર ઉતરી પણ ગયા। જોઈ શકો છો મિત્રો કબૂતર ચણ પણ કરવા માંડ્યા છે। ચાલો મિત્રો આપણે આપણા કબૂતરને પૂરી દીધા છે। તો જોઈ શકો છો મિત્રો આપણે આપણા કબૂતરને પૂરી દીધા। તો ચાલો મિત્રો હવે મળીશું કાલના બ્લોગમાં।